સમગ્ર દેશ સહિત રાજ્યમાં ધીરે ધીરે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 13 પહોંચી છે ત્યારે રાજ્યમાં કોરોનાના વધતા કેસને પગલે અને નવા વેરિયન્ટના કારણે ડરવાની જરૂર ન હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું છે તો કેન્દ્રીય આરોગ્ય પ્રધાને પણ કોરોનાના કેસને લઈને સમીક્ષા કરી છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં સંભવિત કોરોનાને લઈને તંત્રએ અલાયદો વોર્ડ તૈયાર કર્યો છે। ઓક્સિજન સહિતની સુવિધા સાથેના 26 બેડ તૈયાર કરાયા છે જ્યારે વધુમાં હોસ્પિટલમાં 40,000 લીટરના 2 ઓક્સિજન ટેન્ક પણ તૈયાર કરવામાં આવ્યા। ઓક્સિજનની વધુ જરૂરિયાત ઊભી થશે તો પ્લાન્ટ શરૂ કરાશે। એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર દેવરશ્રી એલૈયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે કોરોનાની પહેલી અને બીજી વેવથી ઘણું શીખ્યા છીએ। અહીંના તબીબો પાસે પૂરતો અનુભવ છે। હોસ્પિટલમાં તાત્કાલિક જોઈએ તેટલા બેડ ઊભા કરી શકાય તેમ છે। સંભવિત ખતરાને જોતા દર મહિને રિવ્યુ મીટિંગ પણ રાખવામાં આવે છે। ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા સુરત નવી હોસ્પિટલમાં પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ હોસ્પિટલ તરફથી નવી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે। હોસ્પિટલ તરફથી તૈયારીના ભાગરૂપે ઓક્સિજન અને પીએચ પ્લાન્ટની મોક ડ્રીલ પણ કરવામાં આવી જ્યારે એન્ટીવાયરસ દવાઓનો સ્ટોક બેડ સુવિધા તેમજ વધુ વોર્ડ શરૂ કરવાની જરૂરિયાત ઊભી થાય તે માટે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં વોર્ડ તૈયાર કરવા અંગેની તૈયારી દર્શાવી છે। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનો પક્ષ સામે આંશિક નારાજગી જોવા મળી છે અને તે ઓપરેશન લોર્ડ્સની પાઇપલાઇનમાં આવી શકે છે અને જો કોંગ્રેસ પક્ષ અને મોવડી મંડળ નહીં જાગે તો પાટણમાં ચોક્કસપણે નવા જૂની થઈ શકે છે। સી.આર. પાટીલે સંકલ્પ કર્યો છે કે લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાની છે તો આ લીડથી જીતવા માટે ઓપરેશન લોર્ડ શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્ય તૂટી રહ્યા છે અને હવે સૌરાષ્ટ્રના જ વધુ એક ધારાસભ્ય તૂટે તેવી અટકળો વચ્ચે રાજકોટમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ। રાજકોટના સર્કિટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમુખો અને અન્ય પદાધિકારીઓ સામેલ થયા। બેઠકમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી બીએમ સંદીપ પણ સામેલ થયા। બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને પણ ચર્ચા કરાઈ હતી। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મીડિયા સામે આવીને કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાની વાત પર પૂર્ણવિરામ મૂક્યો છે જ્યાં તેમણે જણાવ્યું કે હું છેલ્લા 6 વર્ષથી એવી સ્પષ્ટતા કરતો આવ્યો છું કે હું ક્યાંય જવાનો નથી, મને કોંગ્રેસે બધું જ આપ્યું છે। જૂનાગઢના માણાવદરના કોંગી ધારાસભ્ય અરવિંદભાઈ લાડણીએ ભાજપમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। તેમણે ખુલાસો આપ્યો હતો કે ભાજપ દ્વારા ખોટી અફવા ફેલાવવામાં આવી છે। વધુમાં તેમણે જણાવ્યું કે ભાજપ દ્વારા ખરીદ વેચાણ સંઘ શરૂ કરવામાં આવ્યું છે। પ્રજાએ જે ચુકાદો આપ્યો છે તેને અને પક્ષને વફાદાર રહીશ। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનું ડુંગળી સહિતના મુદ્દે મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં ડુંગળીનો મુદ્દો મુખ્ય છે માટે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે। આ ઉપરાંત તેમના લલિત કગથરા ભાજપમાં જોડાવાની ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યો હતો તેમજ ખાતરી આપતા કહ્યું કે કોંગ્રેસમાં નારાજગી દર્શાવવાની સ્વતંત્રતા છે પણ ભાજપમાં જોડાવાનો નથી। અમરેલી જિલ્લાના વડિયાના નાની કુકાવાવના ખેડૂતે ₹1 દંડની નોટિસ મોકલવા કુકાવાવ પીજીવીસીએલની કચેરી વધુ એક ભગો સામે આવ્યો છે જેમાં અનીડા ગામના ખેડૂતોને વીજ મીટર નહીં હોવા છતાં પીજીવીસીએલ વિભાગે વીજ બિલ ફટકાર્યું। વીજ બિલમાં પણ મીટર નહીં હોવાનો જ વીજ રેડર કર્મીએ ઉલ્લેખ કર્યો હોવા છતાં ખેડૂતને 3 વર્ષથી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે। ખેડૂતને કોર્ટમાં ઠસડી જનાર કુકાવાવ પીજીવીસીએલ વિભાગના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। નસવાડીના પલાસણી ગામના પુલનું કામ ફરી વિવાદે ચડ્યું છે। પલાસણી પુલના કામ સ્થળે બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને તેનો વિડીયો વાયરલ થયો છે। ₹2.50 કરોડના ખર્ચે બની રહેલા પુલના પાયામાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ છે। ક્વોલિટી વિભાગે પાયાનું કોન્ક્રીટ અગાઉ તોડ્યું હતું। હવે કામ શરૂ કરાતા નિયમો દર્શાવતું બોર્ડ લગાવતા લોકોમાં રોષ ફેલાયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખારાગોડા
નિમકનગર કુડા સહિતના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણી માટે વલખા મારવે પડી રહ્યા છે. રણનું મીઠું પકવતા અગરિયાઓને પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર ટેન્કરથી પાણી પહોંચાડે છે અને તેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ રણના અગરિયાઓના ઝૂંપડા સુધી ટેન્કર પહોંચતા નથી તેવી તેમની ફરિયાદ ઉઠી છે. હળવદના કીડીના રણમાં નર્મદા કેનાલનું પાણી ચાલુ રહેતા અગરિયાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પ્રશ્નનો નિકાલ નહીં આવતા અગરિયાઓને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેનાલમાં પાણી ઘૂસી જવાને કારણે અગરિયાઓ છે તેમને પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે, જેને પગલે તેમની હાલત અત્યારે કફોડી બની છે. સુરેન્દ્રનગરમાં જેટકોની ભરતી રદ કરવામાં આવતા પાસ થનાર ઉમેદવારો છે તેમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેટકોની ઓફિસે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને પાસ થયેલા અરજદારોએ વિરોધ નોંધાવ્યો. સરકારે અચાનક સાંજે પરિપત્ર બહાર પાડીને ભરતી રદ કરી હતી. જેટકો દ્વારા જાહેર કરાયેલી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં ભરતી પ્રક્રિયા આંદોલન બાદ રદ કરી દેવામાં આવી છે. જોકે પરીક્ષામાં ગેરરીતિને લઈને આક્ષેપ કરી આંદોલન ચલાવનાર ધોરાજીના યુવાનને ધમકી ભર્યા કોલ આવ્યા છે અને સાથે જ યુવાન સંકેત મકવાણાને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી ધમકી ભર્યા કોલ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જૂનાગઢમાં આવેલ ગરવા ગિરનારમાં ગંદકી મામલે સરકારની નીતિઓ સામે ગુજરાત હાઈકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે જૂનાગઢ કલેક્ટરની નીરસ કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જૂનાગઢ કલેક્ટર શું કરી રહ્યા છે. અમને બહાના નહીં પરંતુ કડક કામગીરી જોઈએ. સ્વચ્છતા અંગે સરકારની અનેક સ્કીમ છે પરંતુ તેમાં અમલ માટે ઈચ્છા શક્તિનો અભાવ દેખાય છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સમયમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. તેમાં દ્વારકા, કચ્છ, પોરબંદરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 48 કલાક તાપમાન યથાવત રહેશે, જ્યારે 48 કલાક બાદ રાજ્યના અમુક વિસ્તારોમાં 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાર્માસ્ટ્રીટની પરીક્ષામાં ગંભીર ભૂલો થવાના આરોપ લાગ્યા છે. રાજકોટના પરીક્ષાર્થી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો. પરીક્ષામાં પ્રશ્નપત્રની 4 સિક્વન્સ હોય છે. પ્રશ્નપત્ર એબીસીડીમાં અલગ પ્રશ્ન પૂછવામાં આવ્યા હોવાનો આરોપ છે. સિરીઝ એબીસીડીમાં એક સરખા પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે, જેના જવાબ ઓએમઆર શીટમાં લખવાના હોય છે. 20 જગ્યા માટે ઢગલાબંધ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી. જોકે હજુ પરિણામ આવ્યું નથી. પરીક્ષા 2 કે 3 દિવસમાં તેનું પરિણામ આવી જાય તેવી શક્યતા છે. ભિલોડાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ગ્રામજનોએ હાઈવે સુધી રોડ બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું છે. ભિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતા વાંદિયોલ કાંદબિયાથા જોડતા દાંતિયા અને વજાપુર ગામ નેશનલ હાઈવે નંબર 8 થી અંદાજે 3 કિલોમીટર દૂર છે. તેથી ગ્રામજનોએ હાઈવે સુધી ડામરવાળો રોડ બનાવવાની માંગ કરી છે. સુરતમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને વિડીયો બનાવવો ભારે પડ્યો છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ ધાનાણીએ વાહન ચાલકો સાથે બોલાચાલી થતા તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. વાહન ચાલકોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જતા બબાલ થઈ હતી. ડીસામાં નકલી ઘી બાદ નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે. અશોક ચૌધરી નામનો યુવક નકલી પોલીસ બનીને લોકોને લૂંટતો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઝડપાયેલા યુવક પર અગાઉ ચોરી અને નકલી પોલીસ બનવાના અનેક ગુના નોંધાયેલા છે. વડોદરાની ગ્રીન પાર્ક સોસાયટીમાં ઓનલાઈન ગેમ રમવાની લાલચમાં યુવકને દેવું થઈ જતા તેને જીવ ગુમાવ્યો છે. ઓનલાઈન ગેમ રમતા દેવું થઈ જતા 2 સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ઘરનો એકનો એક મોભી ગુમાવ્યો હોવાથી પરિવાર ઘેરા શોકમાં પડી ગયો છે. સુરતમાં રૂપિયા 39.64 લાખની છેતરપિંડી મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ થઈ છે. મળતી માહિતી અનુસાર ભાઈ સાથે મળી વેડ રોડ પર બચત યોજના ચલાવીને 31 લોકો સાથે છેતરપિંડી કરી હતી અને ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે ચોક બજાર પોલીસે ગુનો નોંધી અનિલ ભોજ અને તેના ભાઈની ધરપકડ કરી છે.
સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ નજીક આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં લૂંટની ઘટના સામે આવી છે, જ્યાં સ્થળ પર હાજર ચોકીદારને માર મારીને બાંધીને ફિલ્ટર પ્લાન્ટમાં આવેલ કિંમતી કોપરના વાયર સહિત કિંમતી ચીજો વસ્તુ છે તેની લૂંટ થઈ છે. હાલ ઇજાગ્રસ્ત ચોકીદારને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. સુરત મેટ્રોની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં પાલનપુર જકાતનાકા પાસે મેટ્રોની કામ ચાલુ છે ત્યાં એક ખાડામાં યુવક ખાબક્યો હતો. તો આજે મેટ્રોના ખાડામાંથી મૃતદેહ મળી આવ્યો છે. 2 દિવસ સુધી મૃતક ખાડામાં રહેલા પાણીમાં જ પડી રહ્યો. હાલ આ મામલે પરિવારે મેટ્રોની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ભાવનગરના ગારિયાધારમાં 2 વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો, જ્યાં ઇલિજિયાલ ચૌહાણ અને સુહિલભાઈ નામના વ્યાજખોરો યુવકને ફોન કરીને ધમકીપૂર્વક પૈસાની ઉઘરાણી કરતા હતા અને ફોન પર બીભત્સ ગાળો આપી હતી. જે બાદ યુવકે ઝેરી દવા ગટગટાવી. હાલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. તાપીની સોનગઢ પોલીસે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર રાજ્યમાં કતલખાને લઈ જતા મૂંગા પશુથી ભરેલા 3 ટ્રકો ઝડપી પાડ્યા છે અને સોનગઢ પોલીસે કતલખાને લઈ જવાતા 45 જેટલા મૂંગા પશુઓને બચાવ્યા છે. 5 આરોપીને ઝડપી પાડી પોલીસ દ્વારા 41,60,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં માતાએ 2 માસૂમ બાળકોને દૂધમાં ઝેર ભેળવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે માતાને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હાલ ત્રણેયની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કચ્છના ભુજ ફૂટપાથ ખાલી કરાવવા બાબતે શાકભાજી વાળા સાથે બોલાચાલી થતા નગરપાલિકાના કર્મચારી પર હુમલો થયો હતો. ભુજના નવા બસ સ્ટેશનનું ઉદ્ઘાટન ટૂંક જ સમયમાં હોવાથી નગરપાલિકા દ્વારા ત્યાં શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓને ફૂટપાથ ખાલી કરાવતા બબાલ થઈ હતી, જેમાં ફેરિયાએ છૂટા હાથની મારામારી કરી. જગતજનની માં ઉમિયાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. માગસર સુદ આઠમના દિવસે માં ઉમિયાને દર વર્ષે 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. ઉમિયા માતાજીના મંદિરે સંવંત 2033માં યોજાયેલી 18મી શતાબ્દી મહોત્સવની યાદગીરી રૂપે 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. આગામી જાન્યુઆરી માસમાં અયોધ્યા સ્થિત શ્રીરામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે સુરતના ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા બનાવવામાં આવી રહેલા આબેહૂબ રામ મંદિરની પ્રતિકૃતિની ભારે ડિમાન્ડ જોવા મળી છે. પ્લાયવુડના કુલ 5000 અલગ અલગ ટુકડાઓમાંથી 3 ઇંચથી લઈને 4 ફૂટ સુધીની રામ મંદિર પાછળ 30 મહિલાઓ દ્વારા મહેનત કરવામાં આવે છે, જેમાં મહિલાઓને રોજગારી પણ મળી રહી છે. સંસદના શિયાળુ સત્રમાં 3 નવા ફોજદારી બિલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં રજૂ કર્યા હતા. પીએમ મોદી અંગ્રેજોની ગુલામીના નિશાન દૂર કરી રહ્યા હોવાનું અમિત શાહે જણાવ્યું. લોકસભામાં અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમાં પહેલા તેમણે સીઆરપીસીની 484 કલમો હતી, જેમાં 9 કલમો ઉમેરવામાં આવી અને 39 પેટા વિભાગો ઉમેરવામાં આવ્યા છે. રાજ્યસભાના સ્પીકરની મિમિક્રી મુદ્દે તેમને વાત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સાંસદ સભ્યો સદનની બહાર બેઠા હતા. મેં તેમનો વિડીયો મારા ફોનમાં ઉતાર્યો. કોઈએ પણ કંઈ કહ્યું નથી. વિપક્ષી દળના આટલી મોટી સંખ્યામાં સાંસદ સભ્યોને સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા તેના પર કોઈ ચર્ચા થઈ રહી નથી. અદાણી, રફાલ અને બેરોજગાર જેવા મુદ્દા પર કોઈ ચર્ચા કરવા તૈયાર નથી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી અને બાદમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર બંગાળને બાકીના પૈસા આપી રહી નથી. તેઓ ગરીબોના પૈસા આપતા નથી. ટીએમસીના 10 નેતાઓનો પ્રતિનિધિમંડળે પીએમ મોદીને મળ્યા હતા. અમને મનરેગા યોજના હેઠળ 100 દિવસના બાકી નાણાં મળી રહ્યા નથી. વર્ષ 2022-23ના બજેટમાં આના માટે 1 રૂપિયો પણ ફાળવવામાં આવ્યો નથી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું છે કે રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડ રાજકારણમાં મારાથી ઘણા સિનિયર છે. મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નથી. તેઓ સંસદ બહાર મારા વર્તનને પોતાની મજાક કેમ માની રહ્યા છે.
જો તેમનું એવું લાગે છે કે મારા વર્તન અને તેમના વચ્ચે કોઈ સમાનતા છે, તો મારો સવાલ છે કે શું તે રાજ્યસભામાં આવી રીતે વર્તન કરે છે? હું જગદીપ ધનખડનું સન્માન કરું છું. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરીને તેમની મજાક ઉડાવી હતી. આ ઘટનાને અધ્યક્ષ ધનખડે પણ આ મુદ્દે વાંધો વ્યક્ત કર્યો છે, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ ધનખડને ફોન કરીને આ મુદ્દે વાત કરતા કહ્યું કે આજે તમે પણ સાંભળ્યું, હું છેલ્લા 20 વર્ષથી આ બધું સાંભળી રહ્યો છું, પરંતુ દેશના ઉપરાષ્ટ્રપતિ હોવાને નાતે તમને જે રીતે ગૃહની અંદર સાંભળવું પડ્યું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હરિયાણાના ગૃહ અને આરોગ્ય પ્રધાન અનિલ વિજે સંસદની બહાર દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મજાક ઉડાડવા બદલ ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીની ઝાટકણી કાઢી. ગૃહમંત્રીએ ટ્વીટ કરી લખ્યું છે કે મમતા બેનર્જીના સાંસદ કલ્યાણ બેનર્જી દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મજાક ઉડાવવી તે નિંદનીય છે. કલ્યાણ બેનર્જીનું સાંસદ સભ્યપદ રદ કરી તેમને પ્રાણી સંગ્રહાલય મોકલી દેવાનો તેમણે દાવો કર્યો. ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભા સ્પીકર જગદીપ ધનખડની સંસદ ભવન બહાર મજાક ઉડાડી હતી. આ વિશે પ્રતિક્રિયા આપતા જગદીપ ધનખડે જણાવ્યું કે 138 વર્ષ જૂની પાર્ટી એવા સ્તરે પહોંચી ગઈ છે કે આવું કરવામાં આવ્યું. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું મૌન રહે. ઉપરાષ્ટ્રપતિ વધુમાં કહ્યું કે તેઓ મારી વાત અને મારી પીડા સાંભળવા માંગતા નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું કે સદનની બહાર બનેલી ઘટના પર સંસદની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે અને તે મુદ્દે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી ગૃહમાં આ બાબતે વિરોધ વ્યક્ત કરે છે. રાજ્યસભાના સ્પીકર તેમને આ મુદ્દે મંજૂરી આપે છે. અમે જ્યારે હકીકત રજૂ કરવા માંગીએ છીએ ત્યારે અમને બોલવાની છૂટ આપવામાં આવતી નથી. પીએમ મોદી અને અમિત શાહ દિલ્હીમાં જ છે, તો સંસદ સુરક્ષા ચૂક મુદ્દે સદનમાં નિવેદન કેમ આપી રહ્યા નથી? કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે વિપક્ષી દળ સદનમાં ચર્ચા કરવાથી દૂર ભાગી રહ્યું છે. દેશના લોકોએ જોયું છે કે સંસદના ગૃહમાં કેવી રીતે પ્લેકાર્ડ અને બેનર વિપક્ષી દળના નેતાઓ દ્વારા દર્શાવવામાં આવ્યા. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી દળની કારમી હાર થઈ છે અને તેના માટે તેઓ દેશનું ધ્યાન ભટકાવવા માંગે છે. વિપક્ષ હારના કારણે હતાશ થઈ ચૂક્યું છે. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણીના મુદ્દે ચર્ચા કરવા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બનાવેલી 5 સભ્યોની સમિતિથી કોંગ્રેસ જ ખુશ નથી. કોંગ્રેસોએ આ સમિતિને નવી બોટલમાં જૂનો દારૂ ગણાવ્યો છે. અશોક ગહેલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુરશીદ, મુકુલ વાસનિક અને મોહન પ્રકાશને બનેલી આ સમિતિને તાત્કાલિક અસરથી સાથી પક્ષો સાથે વાટાઘાટો કરવાનું કહી દેવાયું છે. કોંગ્રેસીઓનું માનવું છે કે કોંગ્રેસે ભાજપ સામે જીંક ઝીલવી હોય તો નવા યુવા નેતાઓને તક આપવી જોઈએ. અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને હાજર નહીં રહેવાની વિનંતી કરીને ટ્રસ્ટ ફસાયું છે. ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાયે અડવાણી અને જોશીને વિનંતી કરી હતી કે આરોગ્ય તથા ઉંમરને ધ્યાનમાં રાખીને બંને કાર્યક્રમમાં હાજર ન રહે તો સારું છે. સામે અડવાણી અને જોશી બંને નિમંત્રણ આપવા ગયેલા વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સમક્ષ કાર્યક્રમમાં હાજર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના પગલે ચંપત રાય પર લોકો તૂટી પડ્યા છે. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાની બેઠક પછી સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે જોડાણની તૈયારી બનાવી છે, પણ બસપા સાથે કોઈ સંજોગોમાં જોડાણ નહીં કરાય એ પણ સ્પષ્ટ કહી દીધું છે. સૂત્રોનો દાવો છે કે ઇન્ડિયા બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અખિલેશ યાદવને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જે કંઈ થયું તે ભૂલીને લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. અખિલેશ યાદવ સૂચવે એટલી બેઠક ઉપર લડવાની પણ કોંગ્રેસે તૈયારી બતાવી છે. કોંગ્રેસે શરૂ કરેલા ડોનેટ ફોર દેશ કેમ્પેઇન માટે સૌથી વધારે ડોનેશન મહારાષ્ટ્રમાંથી આવતા ભાજપ શિવસેના ચિંતામાં છે. કોંગ્રેસની કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં સરકાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં તો કોંગ્રેસ બહુમત પાછળ છે, છતાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધારે દાન મળ્યું છે. ભાજપનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં કોર્પોરેટ કંપનીઓની સંખ્યા વધારે હોવાથી મહારાષ્ટ્રમાંથી સૌથી વધારે દાન મળવું સ્વાભાવિક છે.